નમસ્કાર વાલી મિત્રો, શું તમે તમારા બાળકને ખાનગી શાળામાં મફત શિક્ષણ અપાવવા માગો છો? તો આ માહિતી તમારા માટે છે. આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવવાની પ્રક્રિયા હવે ખૂબ જ સરળ બની છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ આખી પ્રોસેસ. સ્ટેપ 1, શરૂઆત અને રજિસ્ટ્રેશન. સૌથી પહેલાં તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં વેબસાઇટ ખોલો. rti.org.gujarat.com હોમ પેજ પર જઈને નવું ફોર્મ અથવા ન્યૂ એપ્લિકેશન પર ક્લિક કરો. અહીં બાળકની જન્મ તારીખ અને જિલ્લો નાખીને રજિસ્ટ્રેશન કરો. યાદ રાખજો, આ સમયે મળતો એપ્લિકેશન નંબર તમારે સાચવીને રાખવાનો છે. સ્ટેપ 2, વિગતો ભરવી. હવે આવે છે ફોર્મ ભરવાનો મુખ્ય ભાગ. બાળકની વિગતો જેવી કે નામ, પિતાનું નામ અને માતાનું નામ બરાબર આધાર કાર્ડ મુજબ જ લખો. તમારું સરનામું અને ખાસ કરીને તમારો મોબાઈલ નંબર સાચો આપજો, કારણ કે બધી જ માહિતી અને SMS દ્વારા મળશે. જો તમારી પાસે આવકનો દાખલો કે જાતિનો દાખલો હોય તો તેની વિગતો પણ અહીં ચોકસાઈથી ભરો. સ્ટેપ 3, શાળાની પસંદગી અને દસ્તાવેજો. હવે સૌથી મહત્ત્વનો સ્ટેપ, શાળાની પસંદગી. તમારા ઘરથી 0 થી 6 કિલોમીટરના અંતરમાં આવતી શાળાઓ તમને દેખાશે. તમે જે શાળામાં પહેલાં એડમિશન ઈચ્છતા હોવ તેને પ્રથમ ક્રમ આપો. વધુમાં વધુ શાળાઓ પસંદ કરજો જેથી એડમિશન મળવાની તક વધી જાય. ત્યારબાદ બાળકના ફોટા સાથે જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો અને આવકનો દાખલો સ્કેન કરીને અપલોડ કરો. સ્ટેપ 4, ફોર્મ કન્ફર્મ કરવું. ફોર્મ સબમિટ કરતાં પહેલાં એકવાર બધી જ વિગતો શાંતિથી ચકાસી લો. જો બધું બરાબર હોય તો કન્ફર્મ બટન દબાવો. એકવાર કન્ફર્મ થયા પછી ફોર્મમાં સુધારો નહીં થાય. અંતે તમારા ફોર્મની પ્રિન્ટ કાઢીને તમારી પાસે સુરક્ષિત રાખી લો. ફોર્મની પ્રિન્ટ ક્યાંય પણ જમા કરાવવાની જરૂર છે નહીં. સમાપન. યાદ રાખજો વાલી મિત્રો, 1 જૂન 2026ના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂરી હોવી અનિવાર્ય છે. કોઈ ફોર્મ ભરવાની છેલ્લી તારીખની રાહ જોયા વગર આજે જ આ પ્રક્રિયા પૂર્ણ કરો. શિક્ષણ એ જ પ્રગતિનો પાયો. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ જોતા રહો. આભાર.